મ્યુઝિક ગામમાં છોડ્યું તો ઘણ્યું છે, પણ તારા જેવી એક નહીં. હું તારા પ્રેમમાં તો પાગલ થઈ ગયો. મજા આયા। જય માતાજી મિત્રો, હું છું મેહુલ પરમાર અને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ એમઆરપી। તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, ચેનલ પર મિત્રો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। બાજુમાં બેલનું આઇકન જરૂર પ્રેસ કરી લેજો મિત્રો, કેમ કે મિત્રો આપણા આવા જ નવા એડિટિંગના વિડીયો આવે મસ્ત તો તમને નોટિફિકેશન જોવા મળે। તો મિત્રો, ડેમો સ્ટેટસ જોઈને તમે સમજી ગયા હશો કે આજે આપણે કેવું સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવાનું છે। તો મિત્રો, આજે આપણે નેવર ટીમલી ઉપર સ્ટેટસ બનાવતા શીખવાનું છે, જેવું તમે ડેમોમાં જોયું એવું જ બરાબર છે મિત્રો। તો એના માટે મિત્રો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશનનું નવું વર્ઝન આવી ગયું છે 5.0 બરાબર છે, તો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો। તો અલાઇટ મોશન ઓપન કરી મિત્રો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે બરાબર છે। ના આવડતું હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈને તમે શીખી શકો છો બરાબર છે। તો વિડીયો પૂરો જોજો તો આજ તમને એડિટિંગમાં ખબર પડશે। તો મિત્રો, પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં આવી જવાનું છે। સૌથી પહેલાં પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં આવી બીટમાર્ક ખોલી નાખવાનું છે તમારે। તો આ રીતના બીટમાર્ક ખોલશો એટલે આની અંદર ફોટો તો એડ છે પણ તમને દેખાય નહીં, કેમ કે જે ફોટાની આંખ છે તે બંધ છે મિત્રો। તમે અહીંયા જોઈ શકો છો પહેલા નંબરમાં જે આંખ છે પહેલા નંબરની એ બંધ છે, તો તમારે સૌથી પહેલાં એ આંખ ખોલવાની છે। તો કેવી રીતના, તો આંખ ઉપર તમારે આ રીતના દબાવવાનું છે એટલે આંખ ખુલી જશે। અને મિત્રો તમારે આ તીરવાળું ઓપ્શન છે એ દબાવશો એટલે 7.7 પહોંચી જશે, ત્યાં આપણો ફોટો એડ કરેલો જ છે ઓલરેડી। તો આની અંદર હવે મિત્રો આપણે ઇફેક્ટનું કામ કરવાનું છે। તો એના માટે મિત્રો તમારે તીરવાળું ઓપ્શન દબાવવાનું છે એટલે પાછા પડી જશો અને જે આપણું ઇફેક્ટ પ્રોજેક્ટ છે એની મય જતું રહેવાનું છે। એની મય જતું રહી તમારે ઓકે દબાવી લેયર ઉપર દબાવવાનું છે। અહીંયા સિલેક્ટ ઓલ લેયર્સનો ઓપ્શન જોવા મળશે, એની પર દબાવવાનું છે અને અહીંયા ફરીથી લેયર ઉપર દબાવી કોપી 23 લેયર્સ લખ્યું છે એની પર દબાવી લેવાનું છે। તો અહીંયાથી વિડીયો સ્કીપ નથી કરવાનો, કેમ કે એડિટિંગમાં તમારે જોવાનું રહેશે મિત્રો। પછી તમારે ચોકડીવાળા ઉપર દબાવવાનું છે અને તીરવાળું ઓપ્શન દબાવવાનું છે। હવે આપણે બીટમાર્કમાં પાછા આવી જઈશું। બીટમાર્કમાં આવ્યા પછી અહીંયા 0 ઉપર રહેવાનું છે અને અહીંયા લેયર પર દબાવી પેસ્ટ તેવી લેયર લખ્યું છે તો પેસ્ટ મારી દેવાનું છે। તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા લેયર છે તમારે લખાઈને આવે છે ઇંગ્લિશમાં, તો એને તમારે ગુજરાતીમાં કન્વર્ટ કરવાનું છે। તો કેવી રીતના કરશો મિત્રો, તો જે આપણે અહીંયા પહેલી જે ટેક્સ્ટ લેયર લખાઈને આવે છે એની પર દબાવવાનું છે તમારે। એની પર દબાવશો એટલે તમને અહીંયા નીચે એડિટ ટેક્સ્ટનો ઓપ્શન જોવા મળશે, એની પર દબાવી લેવાનું છે। એની પર દબાવ્યા પછી તમારે ફોન્ટ ઉપર દબાવવાનું છે। અહીંયા ફોન્ટ ઉપર દબાવી તમારે ફોન્ટ એડ કરવાનો છે। તો ફોન્ટ આપી દઈશ ઓલરેડી, તો વ્યૂ ઓલ ફોન્ટમાં જવાનું છે તમારે ફોન્ટ એડ કરવા માટે। વ્યૂ ઓલ ફોન્ટમાં જાય મિત્રો તમારે અહીંયા 3 ખૂણામાં લાઇન જોવા મળશે, એની પર દબાવવાનું છે। એની પર દબાવ્યા પછી તમને ઇમ્પોર્ટ ફોન્ટનો ઓપ્શન જોવા મળશે નીચે, તો ઇમ્પોર્ટ ફોન્ટમાં દબાવવાનું છે। એની પર દબાવી તમારે અહીંયા ડાઉનલોડવાળા ઓપ્શનમાં આવી જશો। ડાઉનલોડવાળા ઓપ્શનમાં આવ્યા પછી મિત્રો અહીંયા ઉપર તમે જોઈ શકો છો સર્ચ બોક્સમાં કાપ 24 લખવાનું છે। તો કાપ 24 હું લખી લઈશ। કાપ 24 લખ્યું એટલે તમને અહીંયા પહેલા નંબરનો ફોન્ટ જોવા મળશે, એની પર આ રીતના સિલેક્ટ કરવાનું છે। ટાઈપ કરી રાખશે એટલે સિલેક્ટનો ઓપ્શન મળી જશે, તો એની પર સિલેક્ટ કરી નાખવાનું છે એટલે ફોન્ટ છે અંદર એડ થઈ જશે। પછી બેક બટન દબાવવાનું છે તમારે અને ફરીથી તમારે ફોન્ટ ઉપર પાછું દબાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણો ફોન્ટ અંદર એડ થઈ ગયો છે કાપ 24 વાળો। તો એની પર સિમ્પલી દબાવી ખરાની નિશાની 2 વાર દબાવી લેવાની છે એટલે તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગયું। તો કન્વર્ટ થઈ ગયું પછી મિત્રો તમારા ખાલી જગ્યામાં દબાવી જે બીજા નંબરની ટેક્સ્ટ લેયર છે એની પર દબાવી એડિટ ટેક્સ્ટમાં જઈ અહીંયા ફોન્ટ ઉપર દબાવી જે આપણો ફોન્ટ એડ કર્યો કાપ 24 વાળો એની પર દબાવી ખરાની નિશાની કરી નાખવાની છે। તો જેટલી પણ આપણે લેયરો છે એમાં બધા તમારે ફોન્ટ ચેન્જ કરી નાખવાનું છે કાપ 24 વાળો બરાબર છે। ત્યાં સુધી વિડીયો સ્કીપ કરું છું મિત્રો। તો મિત્રો જોઈ શકો છો કે આપણો ફોન્ટ બધા ચેન્જ થઈ ગયા છે અને ઇફેક્ટ પણ આની અંદર જોરદાર લાગી ગયો છે બરાબર છે। તો આની અંદર લોગો લગાવવા માગતા હોય તો લોગો લગાવી શકો છો, નહીં તો સેવ કરવા માટે સેટિંગની જોડે તીરનું ઓપ્શન જોવા મળશે એની પર દબાવવાનું છે।
એની પર દબાવ્યા પછી તમારે ખૂણામાં દબાવવાનું છે। અહીંયા 1080 છે તો અહીંયા જે નિશાની છે ત્રિકોણની એની પર દબાવશો એટલે તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે। 1080 1440 2160 બરાબર છે। તો તમારે મિત્ર મીડિયમમાં સેવ કરવું હોય તો 720 HD પર રાખવાનું છે। તો 720p રાખી તમારે અહીંયા ફૂલ લખ્યું છે એની પર દબાવવાનું છે અને જે ક્વોલિટીની લાઇન છે તેને ફૂલ કરવાની છે અને એક્સપોર્ટ કરી લેવાનું છે। લાઇન પૂરી થશે એટલે સેવનો ઓપ્શન મળી જશે। ઓલ મટીરિયલ ટેલિગ્રામમાં અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે મિત્રો। જય માતાજી।